અમદાવાદમાં નશીલા પદાર્થોનું દૂષણ વધી રહ્યું છે। અમદાવાદના ફતેવાડીમાં એમડી ડ્રગ્સની હેરાફેરી કરતા માતા પુત્ર ઝડપાયા છે, જેમાં પોલીસે ગેરકાયદેસર એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલા અને એક યુવકની ધરપકડ કરી છે। એક સફેદ કલરના એક્સેસ પર એક મહિલા અને એક પુરુષ ડ્રગ્સની હેરાફેરી કરતા હોવાની પોલીસને બાતમી મળી હતી, જેમાં ફતેવાડી લોખંડવાડા પાર્ટી પ્લોટથી સવેરા હોટલ થઈ અંબર ટાવર તરફ ડ્રગ્સ લઈને પસાર થયા હતા। બાતમીને આધારે પોલીસે સવેરા હોટલ 3 રસ્તા પાસે વોચ ગોઠવી હતી, જેમાં પોલીસે મોપેડ અટકાવી તેની પર સવાર મહિલા અને પુરુષની તપાસ કરી હતી। ત્યારે મોપેડ પર સવાર સમીબ બાનુ ઉર્ફે પપ્પી પઠાણ અને મોમીન ખાન પઠાણની તપાસ કરતા તેમની પાસેથી રૂપિયા 7.40 લાખ કિંમતનો 246 ગ્રામ 800 મિલીગ્રામ મેડેફ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ડ્રગ્સ ઉપરાંત આરોપીઓ પાસેથી 2 મોબાઈલ ફોન, રોકડ રકમ અને 2 વ્હીલર મળી કુલ રૂપિયા 7,74,900 મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આમાં એવું છે, વેજલપુર પીઆઈ ચૌહાણ સાહેબ ને બરુખતરિયા પીએસઆઈ છે, એની ટીમને બાતમી મળેલી હતી કે ફતેવાડી વિસ્તાર છે જે વેજલપુર પોલીસ સ્ટેશનનો, એની અંદર આ કામના જે આરોપી છે એ એમડી ડ્રગ્સ લઈને નીકળવાના છે। તેની હકીકત આધારે તેઓએ પોતાના સ્ટાફ પંચો સાથે રેડ કરેલી અને એમાં જે મુખ્ય આરોપી છે સમીમ બાનુ ઉર્ફે પપ્પી ફિરોજ ખાન, એ અને એનો દીકરો છે મોહસિન ખાન, એ બંને રેડ વખતે પકડાયેલા છે। 250 ગ્રામ એમડી ડ્રગ્સ એમની પાસેથી મળી આવ્યું છે। પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી એમના વિરુદ્ધમાં અને અત્યારે તપાસ ચાલુ છે। આ જે પકડાયેલા આરોપી છે એ મા અને પુત્ર છે। એ સિવાય જે એના પિતા છે એ પણ 2017થી ડ્રગ્સમાં પકડાયેલા છે। હાલમાં એ ભરૂચ જેલ ખાતે છે। આ જે આરોપી પૈકીના જે મહિલા છે સમીમ બાનુ, એ પણ જે એસઓજી અમદાવાદ શહેર છે એના એક એનડીપીએસના ગુનામાં વોન્ટેડ છે અને એની તપાસ ચાલુ છે। આ સમીમ બાનુની ભૂતકાળની હિસ્ટ્રીમાં એ સાણંદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનના ગુનામાં પણ પકડાયેલી છે। એટલે આ જે આખું પરિવાર છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં 2017થી સંકળાયેલ છે। અત્યારે જે પ્રાથમિક તપાસ કરી છે એમાં એક જે શિરીન અલ્લા રખા કરીને મહિલા છે એની પાસેથી આપણે મેળવ્યું છે ને આ લોકો મોરબી ખાતે લઈ જઈ અને ત્યાં શિરીન જેનું નામ આપે, જેનો કોન્ટેક્ટ કરી આપે એને આપવાનું હતું એવી હકીકત જણાવેલી છે અને આ અગાઉ 2 વખત એ ત્યાં આપી આવ્યા હોવાનું અને આ ત્રીજી ટ્રીપ કરતાં પકડાયેલ હોવાનું અલબત્ત તપાસમાં ખુલેલું છે।